શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જૂનાગઢમાં શ્રી હરિએ વર્ણીને વેદ ઋષિની વાત કરી હતી. તે સઘળી વાર્તા મુક્ત મુનિ યાદ રાખીને ઉત્તમ રૂપે કરી, એટલે દાદા ખાચરને કરી. દેહ અસત છે, અનાત્મા છે, અત્યંત અપવિત્ર છે. જેને આપણે લાલન પોષણ કરીએ છીએ એ તો આવું છે મહારાજની દ્રષ્ટિમાં, મોક્ષની દ્રષ્ટિમાં. એટલે ટૂંકમાં જેને મોક્ષ પામવું છે અને મહારાજ સ્વામી મળ્યા એ જ મોક્ષ પમાડે એવા છે, એવા મળ્યા છે. એટલે આ ભાજી ખોવી નહીં, આપણે ઝડપી લઈ. જે બધા સિઝન આવે છે તક ઝડપી લે છે, માલ બધા કપાય, પછી 8 મહિના નવરા રહે, પણ 4 મહિનામાં તો બધું કામ કરીએ. એટલે એમાં આપણે આ તક આવી છે, મોક્ષની તક. જરાય આડાવરી ધંધા તો કરવા જ નહીં. ટૂંકમાં સીધી આપણે મોક્ષની વાત મહારાજને ગમે એ રીતે વાત આપણે ગમતામાં રહીએ એવું. બીજી હવે આ પોસાય એવું નથી. આવા મહારાજ, આવા સ્વામી મળ્યા છે. બીજી આડાવરી વાતો કરવી, સમય બગાડો એ તો થાય જ નહીં. એટલે મૂર્ખા કહેવાય. દેહ અસત છે. મહારાજની ભાષા આપણે ખૂબ લાલન પાલન કરીએ છીએ દેહનું, પણ મહારાજ કે અસત છે. દેહ અસત છે, અનાત્મા છે. આત્માના કોઈ લક્ષણ ન મળે. અત્યંત અપવિત્ર છે. અપવિત્ર નહીં, અત્યંત અપવિત્ર છે. અને જો આપણે આ પ્રત્યક્ષ દેખાય, તમે ચામડી ઉતારી લો, નરકનો ઢગલો લાગે. અને અંદર તો બધું કેવું માલ છે, બધા લીવર ને કિડની ને જુદા જુદા જુઓ તો ભયંકર લાગે બધું ભેગું. અને ઉપર ચામડીથી મળેલી છે એટલે સારું લાગે છે. હા, રેશમની ચામડી છે એનાથી મળેલું એટલે બધા મોહ પામે છે. દેહ અસત છે, અનાત્મા છે, અત્યંત અપવિત્ર છે. આત્મા વિના દેહના ગુણ જ નથી. એકવાર જીવ નીકળી ગયો પછી કોઈ પૂછે નહીં. ભલે સિકંદર, અકબર, બાદશાહ થોડીક વાર વિધિ થઈ જાય પછી તો ઠેકાણે પડે. તો આત્મા ન હોય દેહમાં એની કોઈ કિંમત નથી. અત્યંત અસાર છે. જે આત્મા અને દેહને એક કરી માને છે, મહારાજ મુદ્દાની વાત કરે. જેને દેહ લેશ પણ શુદ્ધ નથી, દેહ લેશ પણ શુદ્ધ નથી. આ મલિન દેહમાં સાર વસ્તુ જીવ છે. જીવ અંદર છે. જો ખાટલે પડ્યો હોય, છેલ્લા શ્વાસ ગણતો હોય, પણ તોય એને હાર તો જે ગમે શણગારીએ તો એ લેખે લાગે. અને જીવ નીકળી ગયો પછી અકબર, સિકંદર તે કોઈ કામના નહીં. દેહ એટલે દેહમાં જીવ આસાર છે. જે આત્મા અને દેહને એક કરી માને છે, આત્મા અને દેહ બધું આપણે અત્યાર સુધી આવું જ કર્યું. અને અત્યારે પણ અંતરદ્રષ્ટિ કરે તો ખબર પડે, નહીં તો અનંતકાળથી ચાલુ જ આવે છે. દેહ અને આત્મા ભેગા છે. પણ મુદ્દો નહીં વચ્ચે મહારાજ વાત કરે છે. જે આત્મા અને દેહને એક કરી માને છે તેને જ બીજાનો અવગુણ દેખાય છે. તો આપણે આ જોવા જઈએ તો આત્મા દેહ ભેગા જ છે એવું જ માનીએ છીએ. આત્મા અને દેહને એક કરી માને છે તેને જ બીજાનો અવગુણ દેખાય છે. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્ય અંધ છે. બીજા બધા સારે બાળકોએ વાત કરી, બધી વિદ્યા બધું બરાબર, પણ બ્રહ્મ વિદ્યા એકડો છે એ વાત.
કરે છે. તો મહારાજ એ જ વાત કરે છે, આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્યો અંધ છે. આત્મજ્ઞાન ના હોય, દેહને આત્મા નોખા એવી સમજ પણ હોય તો એ ઘણું બધું કહેવાય. એવી સમજ આપણને જાગે તો એ ઘણું બધું કહેવાય કે દેહને આત્મા નોખા છે. ભલે આપણે જે વર્તીએ છીએ વર્તે, પણ તો એ ઘણું બધું કહેવાય. આત્મજ્ઞાન વગર માણસ અંધ છે. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્ય અંધ છે. કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય, આત્મા હું આત્મા છું, બ્રહ્મ છું, એ રીતે કહેવડાવતો હોય બધું, પણ મહારાજે કહે કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તો તે આત્મારૂપ નથી. અહીંયા અસર અહીંયા થાય છે, આપણને દેખાતું નથી, પણ બધી ગડબડ બધું મારે કે ઝીરો ઉપર આવી જાય. આત્મજ્ઞાન વગર સર્વે મનુષ્ય અંધ છે. કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તે આત્મારૂપ નથી. એની અસર ક્યાં મહારાજ બતાવે છે કે પોતાને ભ્રમ છે કે ગમે એટલી સાધના કરતો હોય અને બધું, પણ એને જો બીજાનો અવગુણ આવ્યો તે આત્મારૂપ નથી. ભલે આત્મા પોતાને કહેવડાવતા તેવા તો બધા ઘણા બધા કરોડો માણસ આત્મારૂપ કહેવડાવતો હોય પણ બીજાનો અવગુણમાં પડ્યો હોય. આટલી સૂક્ષ્મ વાત એ મહારાજ કાઢી શકે. કોઈ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય અને બીજાના અવગુણ લેતો હોય તો તે આત્મારૂપ નથી. જેમ સિંહે પેટ ભેરવા સાધુનો વેશ ધર્યો હતો તેઓ તેને જાણો. હાવ નકામું એ પોતાને આત્મારૂપ કહેવડાવતો હોય પણ બીજાનો અવગુણ લેતો હોય એની વાત છે. મારે કે સિંહ જેમ સિંહ પેટ ભરવા સાધુનો વેશ ધર્યો હતો તેઓ તેને જાણો. 100 નંબર કાઢી. શ્રી હરિ કે જાય છે એટલે સત્સંગ મૂકીને જતો રહે. સત્સંગ મૂકીને એટલે આ સત્સંગ નકામો છે, આમ છે તેમ એવી રીતે મૂકીને જતો રહે. શ્રી હરિ કે જાય છે તેનામાં દીવ ભાવની ખાધ રહી જાય છે. દીવ ભાવ સંપૂર્ણ ના હોય. જરાય મનુષ્ય ભાવ આવે એટલે પૃથ્વીના લોકોની જેમ સમજે, એ જેમ અન્ય મનુષ્યને આપણે જોઈએ છે એવા આને ગણે. મારા કે બહુ મોટી ખોટ છે. ભગવાન મળ્યા, ભગવાનના સંબંધે ઓલા પારસમણીના સંગે લોઢું હોય એને ભાવને પામી જાય. તો મહારાજે કહ્યું કે આ શ્રી હરિ કે જાય છે તેનામાં દેવ ભાવની ખાધ રહી જાય છે. એટલે આપણે જરાય ડગમગ થાય દેવ ભાવની ખામી રહી જાય એટલે બધું કાંઈ દેવ ભાવની ખામી રહી જાય એટલે કચાશ છે દેવ ભાવ રાખવામાં. દેવ ભાવ સંપૂર્ણ જોઈએ. આ મહારાજ ભગવાનને સ્વામી મળ્યા એટલે આપણે બધી મથી ફરી જવી જોઈએ. બધી દિવ્યતા બધે દેખાય. જાય છે તેનામાં દીવભાવની ખાધ રહી જાય છે. જેને દીવભાવ રહે છે ત્યાં સત્સંગમાં ટકી રહે છે. મોર છે, આ સત્સંગમાં ટકવું હોય તો બધામાં દીવભાવ, બધા દીવભાવ રાખે તો આ સત્સંગમાં ટકે. નહીં તો ગમે ત્યારે ભવિષ્યમાં પણ ટક્કર વાગે ને ગબડી પડે. માયિક ભાવ, મનુષ્ય ભાવ આવે તો તેની મતિ વિપરીત થઈ જાય છે. માયિક ભાવમાં અને દીવ ભાવમાં માયિક ભાવ જરાક આવ્યો એટલે
ચક્કર ફેરે, ગડબડ થઈ ગઈ, મહા ગડબડ થઈ, તો એને કંઈ સમજો જ નથી. મહારાજની ભાષા, જેને દીવ ભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. માયિક ભાવ, મનુષ્ય ભાવ આવે તો તેની મતિ વિપરીત થઈ જાય છે. માટે અલૌકિક દીવ ભાવ રહે એવો સત્સંગ કરો. કેવો સત્સંગ કરવાનો? માયિક ભાવ રહે જ નહીં. આ સત્સંગમાં બધાને દિવ્ય જુએ. માટે અલૌકિક દીવ ભાવ રહે એવો સત્સંગ કરો તો જ તેનો પગ સત્સંગમાં ટકશે. અને સંપૂર્ણ કેમ ના થાય? આપણે વિચાર કરવો પડે. વિચાર કર્યા વિના બધું ગડબડ ગોટા પરબો બોટા ચાલી જાય. વિચાર કરવો પડે આ શબ્દોનું. તે સંપૂર્ણ દીવ ભાવ ભલે એને કંઈ જોરશોરથી વાત કરવાની જરૂર નથી, અંતરમાં જ રહે. પણ દીવ ભાવ અખંડ રહે. યોગી અપાય બોલ્યા, આપણી સેવા શું? સેવા આપણે કરીએ, સેવા બધામાં દીવ ભાવ રહે એ સેવા. માટે અલૌકિક ભાવ દીવ ભાવ રહે એવો સત્સંગ કરો તો જ તેનું સત્સંગ પગ સત્સંગમાં ટકશે. સદાન સાંઈ મહારાજ.